જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે તમારે બપોરે શું જમવાનું છે? આજે બપોર અમારી ઈચ્છા છે રાજમા ચાવલ જમવાનું. રાજમા ચાવલ. તો ચાલો મારે અત્યારથી બધી પ્રિપરેશન કરવી પડશે ને? હા. તો ચાલો હું જાઉં છું રાજમા ચાવલ બનાવવા માટે. ચાલો તમે લોકો બી રાજમા ચાવલ ખાઓ. તો હું મારું બધું કામ બતાવીને બાલ્કનીમાં આવી થોડી વાર માટે. તો ત્યાં મારા ચકલીના પેલા હોમમાંથી છે ને એક બચ્ચું નીચે પડી ગયું છે અને એની મમ્મી ઉડી ગઈ છે. તો એને છે ને અહીંયા રાખીશ ને તો પેલી બિલ્લી આવીને ખાઈ જશે, એટલે ચાલો હું એને અંદર લઈ જાઉં. તો ચાલો એને સરખું મૂકી દઉં અહીંયા. એ બહુ બીવે છે. જો કેટલું ડરે છે. એની મમ્મીને બોલાવે છે પણ એની મમ્મી ક્યાંય દેખાતી નહીં છે. જો ક્યાંય નહીં દેખાતી. એ ક્યાંની ચીચી કરે છે. તો આજે ફ્રેશ થવા ગયા છે. એ આવે ને એટલે હું એમને બતાવીશ. એને મેં બેડ પર રાખી દીધું છે. સૂઈ ગયું છે. જો આંખો ખોલે છે, બંધ કરે છે, જો ચીચી કરે છે. તો આજે નાઈ લીધું હશે. ચાલો આપણે એને બતાવીએ. આજે શું લેવા? આ જુઓ તમે, લે આ ક્યાંથી લેવા? આપણી બાલ્કનીમાં પડ્યું હતું. હા. એની મમ્મીને ગોતે છે, ચીચી કરે છે. કેવું છે? મસ્ત છે. કેવું ક્યુટ છે. તમે નાવા ગયા હતા એટલે મેં કહ્યું તમે નાઈને આવો ને પછી મેં તમને હજી હમણાં જ આવ્યું લાગે. જો સૂઈ ગયું છું. હા, થોડી વાર સરખી પહેલા વ્યવસ્થિત જગ્યાએ બહાર પણ ન આપણું મૂકતા બાલ્કનીમાં અત્યારે. હોમ છે ને નાનું, હા. એમાંથી પડી ગયું છે. જો ઉપરથી પડ્યું હતું. હા, ઉપરથી પડી ગયું એટલે પછી મેં લઈને સરખું મૂકી દીધું. પાછું એને મૂકી દઉં છે ને. કેમ કે બિલ્લી કે ખિસકોલી આવશે ને તો આને ખાઈ જશે. વાંધો નહીં, હમણાં પાછું મૂકી દઈએ હો. હા, એ છે ને બીવે છે બહુ, એટલે મેં છે ને નાની ગોખલીમાં રાખી દીધું છે મારા ડ્રેસિંગ કાચમાં. તો રાજમાને મેં બોઇલ કર્યા છે ગરમ પાણીથી, મસ્ત એકદમ ક્લીન કર્યા છે. હવે હું 3 to 4 વિસલ કરીશ આમાં. એમાં 2 ગ્લાસ વોટર. તો હવે એમાં થોડી લસણની કળી અને સ્વાદ પ્રમાણે સોલ્ટ. હવે 3-4 વિસલ થવા દેવાની છે. ચલો હું વેઇટ કરું છું. તો મારા જેઠાણી એટલે કે મારા દીદી મને ગ્રેવી કરી આપે છે. હજુ દીદી ટમેટાની બાકી ને? હા હા, ટમેટાની બાકી થઈ હો. એ મારી બહુ હેલ્પ કરે છે. મારે ખાલી છે ને વઘાર જ કરવાનો હોય, લાસ્ટમાં એક તડકો મારવાનો, બસ. રેડી બધું દીદી કરી આપે. તો દીદી આ શેના માટે કરો છો? આ તડકો મારવાનો છે ને આપણે ઉપરથી પાછો. હા, એના એના માટે જો હું કહેતી હતી ને મારી બધી હેલ્પ કરાવ્યો. મારે ખાલી વઘાર જ કરવાનું, છેલ્લે લાસ્ટમાં એક તડકો, બસ. શિવા રેડી કરતા કરતા બહાર ગયા છે મીઠો લીમડો લેવા. ચાલો આપણે જઈએ. એમને એ લીમડો બહુ જ ભાવે, બહુ સ્વાદિષ્ટ હોય છે. અમે ઘરનો લીમડો, એ ઘરનો લીમડો જો. શું કરતા હતા? લીમડો લ્યો છો? લીમડો જ બહુ નાખવો ગમે છે. હા, સ્મેલ એટલી સરસ આવે ને. તો મીઠા લીમડા ઘરના લીમડાની એવી જ થાય ને. તો આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. એમાં થોડાક બાદિયા, તમાલપત્ર એન્ડ મરચાં. હવે આપણે
રાઈ જીરાનો વઘાર કરશું. થોડી લસણની પેસ્ટ, એમાં આપણે ઓનિયન નાખશું સાવ ઝીણી ઝીણી. તો ઓનિયન એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે એમાં આપણે ટમેટો પ્યુરી નાખવાની છે. હવે ગેસની ફ્લેમ છે ને થોડી હાઈ રાખવાની છે. અને 5 to 10 મિનિટ સુધી પકાવવાનું છે. રેડ ચીલી, તમને લોકોને ખ્યાલ જ છે કે અમને થોડુંક સ્પાઈસી વધારે ભાવે છે, હું થોડું વધારે જ નાખીશ. હવે તેલ ઉપર આવી જાય ને ત્યાં સુધી આપણે પકાવવાનું છે. થોડું થોડું તો આવી ગયું છે, હજી 2 મિનિટ્સ રાખવાનું છે. પછી આપણે રાજમા એડ કરવાના છે. તો હવે આપણે રાજમા એડ કરવાના છે. રાજમાનું પાણી છે ને એ આપણે આમાં જ રાખવાનું છે, એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. પાણી એડ કરી દેવાનું છે. હવે રાજમા એડ કરવાના છે. ગરમ પાણીથી આપણે વોશ કર્યા હતા ને થોડીક વાર માટે, એટલે જો એકદમ ફૂલાઈને મોટા મોટા થઈ ગયા, છૂટા છૂટા. થોડાક રાજમા અમે બચાવ્યા છે બાફેલા, અમારા ઢીંગુબા માટે. એ તીખું નથી ખાઈ શકતા, એના માટે તો આપણે રાખી દઈએ. એ બહાર ગયા છે, હમણાં આવશે ને એટલે કે છે સીધા મમમ. તો આપણું તડકા માટેનું તેલ રેડી છે. સૌથી પહેલાં તો આપણે લસણ, સફેદ મરચાં, તમાલપત્ર, અને ઓનિયન. હવે આ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. એકદમ ક્રિસ્પી થઈ જાય ને ઓનિયન ત્યાં સુધી. ચલો 2 મિનિટમાં થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આપણી ઓનિયનનો તડકો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો, જોઈ શકો છો. તો હવે આપણે રાજમામાં એડ કરવાનો છે. તો હવે આપણે તડકો કરશું આ રીતે.
તો આપણો તડકો થઈ ગયો છે ને 2 મિનિટ માટે આપણે એને ઢાંકી દેવાનું છે, પછી હલાવશું. ચાલો જોઈ લઈએ. વાવ, તો મસ્ત રેડી છે આપણું રાજમાનું શાક, જોઈ શકો છો. ચલો તો આપણે હવે જીરા રાઈસ બનાવીએ. વધારે ભાવે છે આરજેને, એટલા માટે હું વધારે એડ કરીશ. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણા જીરા રાઈસ.